ઘણીવાર એવું બને છે ને કે ઘરમાં એક બલ્બ ઉડી જાય પણ બાકી બધું એકદમ બરાબર ચાલુ રહે છે. ક્યારેય વિચાર આવ્યો કે ભાઈ આવું કેમ થાય છે? ચાલો આજે આપણા ઘરના વાયરિંગ પાછળનું જે વિજ્ઞાન છે ને એના રહસ્યને જરા સમજીએ. આ સવાલ લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે ભાઈ એક જ વસ્તુ બંધ થવાથી આખું ઘર અંધારપટ કેમ નથી થઈ જતું? વેલ, આ કોઈ જાદુ નથી, પણ એની પાછળ શુદ્ધ ભૌતિકશાસ્ત્ર છુપાયેલું છે. અને આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો તૈયાર થઈ જાઓ, કારણ કે જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો આ રહસ્યને ઉકેલવા માટેની પહેલી ચાવી શું છે? એ છે એક મુખ્ય ખ્યાલને સમજવો, અને એ છે સમાંતર જોડાણ. ચાલો જોઈએ કે આ શું છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો એવું સમજો કે વીજળી માટે ઘણા બધા રસ્તાઓ છે. દરેક ઉપકરણને જેમ કે બલ્બ, પંખો, ટીવી બધાને વીજળી મેળવવા માટે પોતાનો અલગ સ્વતંત્ર રસ્તો મળે છે. ભલે બધા રસ્તા એક જ જગ્યાએથી શરૂ થતા હોય અને એક જ જગ્યાએ પૂરા થતા હોય, પણ તે બધા એકબીજાથી બિલકુલ અલગ છે. ઓકે, હવે અહીં જરા ધ્યાન આપજો. સમાંતર જોડાણને સમજવા માટેના આ બે સોનેરી નિયમો છે એમ કહી શકાય. પહેલો નિયમ વોલ્ટેજ એટલે કે V વિશે છે. એ એવું કહે છે કે સમાંતર જોડાણમાં જેટલા પણ ઉપકરણો હોય બધાને એક સરખો જ વોલ્ટેજ મળે છે. કોઈને ઓછો નહીં, કોઈને વધારે નહીં. અને બીજો નિયમ છે પ્રવાહ એટલે કે I વિશે. આ નિયમ મુજબ જે કુલ પ્રવાહ આવે છે ને એ દરેક રસ્તા પર વહેંચાઈ જાય છે. મતલબ દરેક ઉપકરણ પોતાની જરૂરિયાત મુજબ પ્રવાહ ખેંચે છે. બસ આ બે નિયમો યાદ રાખી લો, આ જ આખા રહસ્યને ઉકેલવાની ચાવી છે. ચાલો, નિયમો તો સમજાઈ ગયા. હવે જરા જોઈએ કે આ નિયમો પરથી ગણિતનું સૂત્ર કેવી રીતે બને છે. હવે ગણિતનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી હો. આ કોઈ સ્કૂલની પરીક્ષા નથી, પણ આપણી આ જે જાસૂસી છે ને એનું આગલું લોજિકલ સ્ટેપ છે. અને આ કોડને તોડવા માટે આપણું સૌથી મોટું હથિયાર કયું છે? એ છે ઓહમનો નિયમ. V બરાબર IR, વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ. બસ આ જ સાદું સમીકરણ આપણને આગળનો રસ્તો બતાવશે. ચાલો હવે આ સૂત્ર કેવી રીતે બન્યું એને સ્ટેપ બાય સ્ટેપ તોડીને સમજીએ. પહેલું પગલું આપણે પ્રવાહના નિયમથી શરૂ કરીશું. યાદ છે? કુલ પ્રવાહ એ દરેક અલગ અલગ રસ્તા પરના પ્રવાહનો સરવાળો છે. સિમ્પલ. હવે બીજું પગલું. અહીં આપણે ઓહમના નિયમનો જાદુ ચલાવીશું. દરેક પ્રવાહ એટલે કે I ની જગ્યાએ આપણે V/R મૂકી દઈશું. એટલે હવે આપણું સમીકરણ વોલ્ટેજ અને અવરોધના રૂપમાં આવી ગયું. ત્રીજું પગલું. આપણે હમણાં જ શીખ્યા કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ તો બધે સરખો જ હોય છે. તો સમીકરણની જમણી બાજુથી આપણે V ને કોમન કાઢી શકીએ. બરાબર? હવે આવે છે ચોથું પગલું, અને આ સૌથી મજેદાર છે. જો સમીકરણની બંને બાજુ V છે તો એને કેન્સલ કરી દઈએ. અને બસ પાંચમા પગલામાં આપણને આપણું ફાઇનલ સૂત્ર મળી ગયું. સમાંતર અવરોધ માટેનું સૂત્ર. આ સૂત્ર જ બધી વાતનો સાર છે. તો સૂત્ર તો મળી ગયું, પણ સવાલ એ છે કે આટલી બધી માથાકૂટ કરી શા માટે? કારણ કે આ સૂત્ર જે કહે છે ને એ ખરેખર ગેમ ચેન્જર છે. એના પરિણામો એટલા આશ્ચર્યજનક છે કે બધું જ બદલી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ વાક્યને બરાબર ધ્યાનથી વાંચો. આ જ મુખ્ય મુદ્દો છે. આનો અર્થ એ થયો કે તમે સર્કિટમાં જેટલા વધુ ઉપકરણો સમાંતર રીતે જોડશો, વીજળી માટે વહેવાનો રસ્તો એટલો જ સરળ બનશે, અને એટલે જ કુલ અવરોધ ઘટશે, વધવાને બદલે ઘટશે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પણ આ જ હકીકત છે. અને આનું પરિણામ શું આવે? જ્યારે કુલ અવરોધ ઓછો હોય ત્યારે એ જ વોલ્ટેજ પરથી વધુ પ્રવાહ પસાર થઈ શકે છે. સિમ્પલ લોજિક છે. આનો સીધો અર્થ એ થયો કે તમે સિસ્ટમને ઓવરલોડ કર્યા વગર એકસાથે ઘણા બધા ઉપકરણો ચલાવી શકો છો. કેમ? કારણ કે દરેક માટે પોતાનો અલગ રસ્તો ખુલ્લો છે. તો ચાલો હવે આપણે આખી વાતને જોડીએ. આપણે જે કંઈ પણ ભૌતિકશાસ્ત્ર શીખ્યા એને હવે આપણા પેલા શરૂઆતના સવાલ સાથે જોડીએ અને આપણા ઘરની લાઇટના રહસ્યને હંમેશા માટે ઉકેલી નાખીએ. તો આખરે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો. આપણા ઘરોમાં સમાંતર જોડાણ કેમ હોય છે? કારણ કે પહેલી વાત, એનાથી દરેક ઉપકરણને પૂરેપૂરો અને એક સરખો વોલ્ટેજ મળે છે. બીજી વાત, એક ઉપકરણ ચાલુ કે બંધ કરવાથી બીજા પર કોઈ જ અસર થતી નથી. અને સૌથી અગત્યની વાત, જો કોઈ એક બલ્બ કે ઉપકરણ બગડી જાય તો પણ સર્કિટ તૂટતી નથી. બાકી બધું ચાલતું રહે છે. કારણ કે પ્રવાહ માટે બીજા સ્વતંત્ર રસ્તાઓ તો ખુલ્લા જ છે. અને જતા પહેલા બસ એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારો,
જો આપણા ઘરોમાં સમાંતરને બદલે શ્રેણી સર્કિટ હોત, એટલે કે બધું એક જ લાઇનમાં જોડાયેલું હોત, તો શું થાત? એક બલ્બ ઉડી જાય અને આખું ઘર અંધારામાં? કેવો લાગે? આના પર જરૂર વિચારજો. આજે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.